એપ્રિલે ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ કમર કસી છે। યુથ કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનમાં વિશેષ સેવા આપવાના છે। 500 કાર્યકરો હોટેલ, પાર્કિંગ અને અધિવેશન સ્થળે સેવામાં હાજર રહેશે। કોંગ્રેસના 1800 જેટલા ડેલિગેટ આ અધિવેશનમાં હાજરી આપવાના છે, ત્યારે એ તમામ લોકોના રહેવાની વ્યવસ્થા યુથ કોંગ્રેસ સંભાળશે। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના તમામ કાર્યકરો 4 દિવસ સુધી સેવામાં ખડે પગે રહેશે। યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની જે તૈયારી જે રહી, ખાસ કરીને 1700 જેટલા ડેલિગેટ, 1700 જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની જવાબદારી ઉપર છે। સાથે 200થી વધુ ગાડીની વ્યવસ્થા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના તમામ પદાધિકારીઓએ કરેલી છે। તો કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીનો દાવો છે કે અધિવેશનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે। સાથે જ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યાના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરાશે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે। અધિવેશન અમદાવાદ ખાતે ગુજરાતમાં મળી રહ્યું છે। આ ઐતિહાસિક ઘડીના સાક્ષી આપણે બધા બનવાના છીએ અને સમગ્ર દેશની નજર આજે કોંગ્રેસ ઉપર છે। કોંગ્રેસ આ અધિવેશનમાં કયા કયા નિર્ણયો કરવાની છે, કઈ રણનીતિ અપનાવવાની છે અને જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ રાજ્યની અને દેશની જનતામાં એક નઈ આશાનો સંચાર થયો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ TV9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે 1885 થી લઈને અત્યાર સુધીના કોંગ્રેસના તમામ અધિવેશનમાં સમાજના ઉત્થાનના મહત્વના નિર્ણયો લેવાયા છે। ગુજરાતે ભૂતકાળમાં દેશને દિશા આપી છે અને ભવિષ્યમાં પણ આપશે। બેરોજગારી, દેશ સુરક્ષા સહિતના મુદ્દાઓ પર અધિવેશનમાં મંથન થશે। દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા માટે જઈ રહ્યું છે અને અધિવેશન સંદર્ભની અંદર વાતચીત કરવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી જોડાયા છે। એમની સાથે વાતચીત કરીએ। સાહેબ, અધિવેશનથી એક રાજનીતિ બદલાશે દેશની, એ પ્રકારનો દાવો કોંગ્રેસના અનેક નેતાઓ કરી રહ્યા છે। આપને શું લાગી રહ્યું છે કે આ અધિવેશનથી કોંગ્રેસમાં કેવા પ્રકારના બદલાવની જરૂર અથવા તો અપેક્ષા આપ જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આપે જે વાત કહી, કોંગ્રેસના ઇતિહાસને આપ જાણો છો, દુનિયા જાણે છે, સમજવા જેવું છે। 1885માં સ્થાપના થયા પછી કોંગ્રેસ પક્ષે એક વિચાર, એક સિદ્ધાંત, એક દિશા આ દેશ અને દુનિયા માટે એ વખતના નેતૃત્વ અને દેશના લોકોએ ભેગા થઈને આપી। આઝાદીની લડાઈથી લઈને આ દેશને આબાદ કરવા માટેની તમામ પ્રક્રિયાઓમાં કોંગ્રેસ પક્ષ તરીકે, સંગઠન તરીકે એના અધિવેશન બોલાવવામાં આવ્યા, જે અધિવેશનમાં ખુલ્લા મને ડેલિગેટ્સ પોતાના વિચારો વ્યક્ત કરે। એમાં રાજકીય, વિદેશ નીતિ, આર્થિક નીતિ, દેશની પ્રજાનું ઉત્થાન, કલ્યાણ, આ સૌ બાબતો એમાં વણી લેવાય। સર, કહી રહ્યા છો કે આટલું બધું ગુજરાત પાસે છે, ચાહે યુવાને રોજગારીની વાત ને તમામ, પરંતુ આ બધું તમામ બાબતો કોંગ્રેસ પોતાના તરફથી ત્યારે કરી શકે જ્યારે સત્તા પર આવી શકે। સત્તા પર ત્યારે આવે જ્યારે કોંગ્રેસ અહીંયા મજબૂત થાય। એને મજબૂત કરવા શું કરવું જોઈએ ગુજરાતમાં? આપ જ્યારે 2 વાર પ્રદેશ અધ્યક્ષ અહીંયા રહી ચૂક્યા છો, અહીંયાથી કોંગ્રેસ ક્યાં નબળી પડે છે અને શું કરવાથી એ 27માં રહી શકે, ત્યાં સુધી પહોંચી શકે? એટલા માટે જ એક પ્રક્રિયાની શરૂઆત દેશમાં થઈ ગઈ છે। રાહુલજીના આવ્યા પછી પણ એ પ્રક્રિયા ચાલુ છે। હમણાં સમગ્ર દેશના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, એમની સાથે વાતચીત ને ડાયલોગ કરવામાં આવ્યું હતું। સંગઠનમાં કેવી રીતે મજબૂત કરાય અને લોકાભિમુખ, લોકોની પાસે જઈ અને જનસંપર્ક દ્વારા એમના વિચારો જાણીને, અને ગુજરાત એટલા માટે કે કોંગ્રેસને મજબૂત કરવા પણ ગુજરાતી આગળ આવશે। ગુજરાતી એટલે નાનામાં નાનો ગુજરાતી, ગુજરાતની પ્રજા, ગુજરાતનું જનતા જનાર્દન, ગુજરાતનો યુવાન, ગુજરાતની મહિલા, ગુજરાતનો વેપારી, ગુજરાતનો ખેડૂત, એ કોંગ્રેસને દિશા સૂચન કરશે અને એના દ્વારા કોંગ્રેસ પાર્ટી સંગઠનને ગુજરાતમાં મજબૂત બનાવવા માંગે છે અને એના ભાગરૂપ આ અધિવેશન પછી